મહીસાગર જિલ્લામાં આજરોજ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. તો ઠંડા પવનો ફૂંકાવાના કારણે શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો સંતરામપુર અને લુણાવાડા સહિતના અનેક તાલુકાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. તો ધુમ્મસના કારણે મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘણી ઓછી રહી હતી. તો વહેલી સવારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વિચક્રી વાહન ચાલકો, એસટી બસો અને ખાનગી વાહનો ધીમી ગતિએ ચાલવા પડ્યા હતા. તો ઘણા વિસ્તારોમાં વાહન વ્યવહાર હેડલાઇટ ચાલુ રાખીને કરવામાં આવ્યો હતો, જેના કારણે અકસ્માતની શક્યતાઓ અંગે ચિંતા જોવા મળી આવી હતી. તો જિલ્લાના ઠંડા પવનના ઝોકા પણ અનુભવાયા હતા, જેનાથી ઠંડી વધુ તીવ્ર બની હતી. સવારના સમયે લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, સ્વેટર, જેકેટ અને મફલર પહેરીને બહાર નીકળ્યા હતા. તો ચા, કોફી અને ગરમ પીણાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. તો શિયાળાની તીવ્ર ઠંડીની દૈનિક જીવન પર અસર પડી રહી છે. તો ખાસ કરીને વહેલી સવારમાં કામ પર જનારા લોકો, વિદ્યાર્થીઓ અને ખેતીકામ સાથે જોડાયેલા ખેડૂતોએ ઠંડીનો વધુ અનુભવ કર્યો હતો. તો ઠંડા પવન અને ધુમ્મસોને કારણે સવારના કલાકોમાં સામાન્ય જનજીવન થોડું ધીમે પડ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં ઠંડીની અસર યથાવત રહેવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.